તો વાયરલ ઓડિયો ક્લિપ પર ગરમાયું રાજકારણ। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન। નરેશ પટેલના ચરિત્ર વિશે કંઈ બોલી ન શકાય તેવું પીપળિયાએ કહ્યું। સમાજની એકતાને વેરવિખેર કરવાનો આ પ્રયત્ન છે। નરેશ પટેલને બ્લેકમેઇલ કરવાનું કારસ્તાન છે તેવું પીપળિયાનું કહેવું છે। રૂપિયા પડાવવા માટે આવા પ્રપંચ રચાય છે તેવું જણાવ્યું। પોલીસ યોગ્ય તપાસ કરે એવી પુરુષોત્તમ પીપળિયાએ માંગ કરી છે। આ આખું પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે।